સુરત જિલ્લાના ગ્રામ્યમાં માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં આજે જે ઘટના બની હતી જેમાં પોલીસ અને જે કામદારો છે મિલના તેમના વચ્ચે ઘર્ષણની પણ સ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે આ ઘર્ષણ પાછળ મૂળ જે બીજ રોપાવાનું કારણ હતું કે મિલના જે માલિકે કર્મચારીને માર માર્યો હતો ને માર મારવાનું કારણ એ હતું કે સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક રજા જોઈએ છે. આને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો અને હાલ આ મામલાને લઈને હવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ ઉપર પથ્થરમારો કરનાર તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ બાબતને લઈને સુરત જિલ્લાના પોલીસ વડા હિતેશ જોશરે પણ આ બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને શું સમગ્ર મામલો હતો વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સુરત જિલ્લાના ગ્રામ્ય માંગરોળમાં જે પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે મિલ કામદારને માર મારવામાં આવ્યો હતો. મિલ માલિક દ્વારા તે સમગ્ર મામલો આજે વધુ ઉગ્ર બન્યો હતો. આજે કામદારો છે સવારથી જ હડતાળ પર ઉતરી ગયા હતા અને મિલ માલિકો વિરુદ્ધ સૂત્રોચ્ચારની શરૂઆત કરી હતી. વાત આટલેથી ન અટકતા કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે સ્થાનિક પોલીસની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ન્યાય વ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતો પોલીસ ચુસ્ત બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો હતો. આ વચ્ચે કામદારો દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો હતો ને ધીમે ધીમે વાત ઉગ્ર બનતી જે દેખાઈ રહી હતી, જેમાં કેટલાક કર્મચારીઓ દ્વારા જે છે તે ઉગ્રતાથી પોતાની રજૂઆત કરવામાં આવતા પોલીસ કર્મચારી અને જે કામદારો છે તેમના વચ્ચે મામલો બગડ્યો હતો ને વાત આટલેથી ન અટકતા જે વિફરેલા કામદારો છે તેમણે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરવાની શરૂઆત કરી દીધી. તે સામે પોલીસે પણ સ્વ બચાવમાં લાઠીચાર્જ કરવાની શરૂઆત કરતા નાસભાગ મચી ગઈ હતી, જેના પગલે અત્યારે જે 10થી વધારે ટીયર ગેસના સેલ છે તે પોલીસ કર્મચારીઓ દ્વારા છોડવામાં આવ્યા હતા અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલાને લઈને હાલ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ને જે આરોપીઓ છે જેણે પોલીસ ઉપર હુમલો કર્યો છે તેમની પણ ધરપકડ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ જે મિલ માલિક છે જેણે કર્મચારીને માર માર્યો છે તે સંદર્ભમાં 2 જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે જેને કામદારને માર માર્યો છે. તેમજ આગામી સમયમાં હજી જે 2 ફરાર આરોપીઓ છે તેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ બાબતને લઈને જે સુરત જિલ્લાના પોલીસ વડા છે હિતેશ સર તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લો. અહીં જે મજૂરોની માંગણીને અનુસંધાને જે વ્યક્તિગત વિવાદ થયેલ એમાં અમિત બલેશ્વર સિંહને અહીં નકલંગ વિવિંગના 4 લોકોએ માર મારેલ, જેને આધારે પોલીસે તાત્કાલિક સાધના હોસ્પિટલમાં એને લઈ જઈ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર કરાવી, સીટી સ્કેન કરાવેલ છે. હાર ભોગ બનનાર ભાનમાં છે અને એની ફરિયાદ લઈ અને પોલીસે આઈપીસી 325-307 હેઠળનો ગુનો દાખલ કરેલ છે. 4માંથી 2 આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના 2 આરોપી ઝડપથી પકડી લેવા માટેની તજવીજ પોલીસ કરી રહી છે. મારી તમામને એ જ અપીલ છે કે કોઈએ કોઈપણ પ્રકારની અફવામાં આવવું નહીં. પોલીસ અહીં હાજર જ છે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે તકેદારીના પગલાં લઈ રહી છે. જે વ્યક્તિ કાયદો હાથમાં લેશે એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે. હાલ જેવી રીતે કે સુરત જિલ્લાના પોલીસ વડા હિતેશ જોશર દ્વારા સમગ્ર બાબત અંગે માહિતી આપવામાં આવી છે અને તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ દાખવે ને આ પ્રકારે તોફાન કે હોબાળો ન મચાવે ને જે સમગ્ર કેસ સામે આવ્યો છે ને જે મિલ માલિકો દ્વારા કર્મચારીને માર મારવામાં આવ્યો છે તે સંદર્ભમાં હાલ 2 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને બીજા 2 અન્ય આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ પણ ચાલી રહી છે અને લોકોને પણ શાંતિ દાખવવા અને જાળવવા માટે હાલ જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે. દર્શક મિત્રો, અત્યાર સુધી બસ આટલું. આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.